ગુડ મોર્નિંગ બાળકો. ચાલો આજે આપણે ધોરણ 5ની અંદર પાઠ 11 ભણવાનું છે. પાઠ 11માં આપણો પાઠ છે સચ્ચા બાલક. એટલે બધા બાળકોએ ચોપડીનું પાના નંબર 75 કાઢવાનું છે. સચ્ચા બાલક, બરાબર છે. હવે હું તમને સમજાવું છું, તમારે ધ્યાનથી સાંભળવાનું છે કે એક સમય કી બાત હૈ. એક સમયની વાત છે. એક લંબા કાફિલા બગદાદ की ओर जा रहा था. एक मोटो काफलो बगदादनी तरफ जई રહ્યો હતો. रास्ते में उस पर डाकू टूट पड़े. रास्ता में तेना ऊपर डाकुओ टूटी पड़िया और लूट मार करने लगे. अने डाकुओ टूटी पड़े અને लूटफाट કરવા લાગ્યા. उस काफले में एक 9 वर्ष का बालक था. એ કાફલાની અંદર એક 9 વર્ષનો બાળક હતો. वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था. તે એક બાજુ ચૂપચાપ ઊભો રહીને આ લૂંટફાટ જે થઈ રહી હતી તે જોઈ રહ્યો હતો. બરાબર છે. એક સમયની વાત છે. એક લાંબો કાફિલો એટલે એક લાંબુ ટોળું બગદાદ જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં ડાકુએ એમના પર તૂટ્યા અને લૂંટમાર કરી. એ લૂંટમારમાં એક 9 વર્ષનો બાળક હતો. એ ચૂપચાપ બાજુ પર ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. એક ડાકુ की नज़र उस लड़के पर पड़ी. एक डाकू की नज़र એ છોકરા પર પડી. लड़के के पास आकर वह डाकू कड़क कर बोला, तेरे पास कुछ है? છોકરા પાસે આવીને પેલો ડાકુ એવું બોલ્યો કે તારી પાસે કશું છે? લડકા, મેરે પાસ 40 અસરફિયા હે. છોકરો શું બોલ્યો? મારી પાસે 40 સોના મહોર છે. અસરફિયા એટલે સોનાની મહોરો. ડાકુ, ક્યાં કહા? તેરે પાસ 40 અસરફિયા હે. ડાકુ કહે છે, શું બોલે છે? તારી પાસે 40 સોના મહોર છે? लड़का, जी हाँ हाँ. डाकू लड़के के हाथ पकड़कर सरदार के पास ले गया. उसे अपने सरदार से कहा, यह लड़का अपने पास 40 असरफिया बताता है. ડાકુ છોકરાનો હાથ પકડીને તેને સરદાર પાસે લઈ ગયો અને તેના સરદારને કહ્યું, આ છોકરો પોતાની પાસે 40 સોના મહોર છે એમ કહે છે. સરદારને કહા, तेरी असरफिया कहाँ है? सरदारे कीधु, तारी सोना मोहर क्या है? लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी असरफिया निकाली. છોકરાએ પોતાનું જે જાકીટ પહેરેલું હતું એ ફાડીને એનામાંથી એને असरफिया એટલે સોનાની મહોરો કાઢી. ઉन्हें સરદાર કે સામને રખતે હુએ કહા, યહ દેખો. અને એ સરદારની સામે મૂક્યું ને કીધું. છોકરાએ કહ્યું, આ જુઓ. सरदार बोलो, लड़के, असरफियों को इस प्रकार से रखने का उपाय तुमने किसने बताया? सरदार એને આશ્ચર્યથી પૂછે છે કે આ સોના મોર આવી રીતે મૂકવાનો ઉપાય તને કોણે બતાવ્યો? તો लड़का कहता है, मेरे माँ ने इनको सदरी के अस्तर में से सी दिया था जिससे किसी को पता न चले. એટલે કે છોકરો શું કહે છે? મારી માએ આ સોના મોરને જાકેટના અસ્તરમાં સીવી દીધી હતી જેથી કોઈને ખબર પડે નહીં કે મારી પાસે આટલી બધી સોના મહોર છે. सरदार, तो तूने असरफिया का पता हमें क्यों बताया? तो सरदार કહે છે, તો તારી મમ્મી આના માટે સીવ્યું હતું તો તું આ સોના મોરની જાણ અમને શા માટે કરી દીધી? तो छोकरो કહે છે, लड़का, मैं झूठ कैसे बोलता? मेरी माँ ने कहा था, बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है. છોકરો કહે છે કે હું ખોટું કેવી રીતે બોલું? મારી મમ્મીએ મને કહ્યું છે કે બેટા હંમેશા સાચું બોલજે, જૂઠું બોલવું એ પાપ છે. सरदार डाकू से कहता है, यह छोटा बच्चा अपनी माँ का इतना कहाँ मानता है कि इसे संकट में भी झूठ नहीं बोलता है. કહે છે કે આ છોકરો ડાકુ શું કહે છે? બધા સરદાર ડાકુઓને કહે છે કે આ નાનકડો છોકરો પોતાની માનું કહેવું એટલું બધું માને છે કે આટલું મોટું સંકટ આવ્યું છે તો એ ખોટું બોલતો નથી. हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते रहते. અને કે આપણે આટલા મોટા થઈને પણ ઈશ્વરે દર્શાવેલા સાચા માર્ગ પર ચાલતા નથી ને લૂંટફાટ કરી રહ્યા છે. सब डाकू, सरदार बात तो ठीक है. બધા ડાકુ કહે છે, સરદાર તમારી વાત તો સાચી છે. सरदार કહે છે, डाकुओं से इनका लूटा हुआ सामान इन्हें वापस कर दो. डाकुओं ने सब सामान वापस कर दिया और आगे कभी लूटमार न करने की प्रतिज्ञा की. એટલે સરદાર ડાકુઓને કહે છે બધા કે આ લોકોનો લૂંટેલો સામાન એમને પાછો આપી દો. ડાકુએ બધો સામાન પાછો આપી દીધો અને ભવિષ્યમાં ક્યારેય લૂંટફાટ ન કરવાની પ્રતિજ્ઞા કરી. सच बोलने वाला इस बालक का नाम अब्दुल कादिर था. સાચું બોલવાવાળા આ બાળકનું નામ શું હતું? અબ્દુલ કાદિર. बड़ा होकर यह बालक महान संत हुआ. મોટો થઈને આ બાળક શું બન્યો? મહાન સંત થયો. ઉનકી સમાધિ બગદાદ में है. અને એ જ્યારે મરી ગયા ત્યારે એમની સમાધિ बगदाद में छे. वह प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए आते हैं. ત્યાં દરેક વર્ષે દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે.
આ પાઠમાંથી આપણને શું શીખવા મળે છે કે હંમેશા ક્યારે પણ આપણને કેટલું પણ સંકટ આવે, કેટલી પણ મુશ્કેલી આવે, પણ કદી જૂઠું બોલવું જોઈએ નહીં, હંમેશા સાચું બોલવું જોઈએ. બરાબર છે. હવે બાળકો, આજે હું તમને આગળના 10મા પાઠનું આપણું બાકી છે એની PDF મોકલીશ. એ PDFમાંથી જોઈને તમારે 9મો પાઠ તો પૂરો થઈ ગયો, હવે 10મો પાઠ પૂરો કરવાનો છે અને આવતા પીરિયડમાં હું તમને આ 11મા પાઠની PDF મોકલીશ. ચાલો પીરિયડ પૂરો કરીએ.